નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક બોલ દડો જે આવે ને એ દડો છોકરાઓ લઈ આવ્યા અને ઘીરે કબાટમાં મૂકેલા. દડો રાજી બહુ થયો. ચલો દુકાનમાંથી 5 ભાઈબંધોની ભેળા બેઠા હતા, હવે આ ઘીરે લાવ્યા છે તો કંઈક સારું કરશે આપણા માટે. પણ બીજે દી એ છોકરો હાથમાં દડો લે છે એમ, અને બીજા હાથમાં કેડી લઈ અને 4-5 છોકરાઓને નાકે બૂમો પાડીને બધાને કે મેદાનમાં આપણે કેડી દડો રમવો છે. અને એ દડાને બધા ફટકા મારે છે, દડાને ફટકા મારે છે અને દડાને વેદના બહુ થઈ. અને ત્યાં કોઈએ ફટકો માર્યો, બરોબર એ જ વેળા એ રસ્તામાંથી સંતને નીકળવું અને દડો છે એ સંતના ચરણોમાં જઈને પડ્યો અને આ ધ્રુજવા માંડ્યો દડો, અને દડાને વાચા ફૂટી. માર ખાઈને તૂટી ગયો હતો એટલે દડાની વાચા ફૂટીને ધ્રુજવા માંડ્યો. દડો એટલું બોલ્યો હતો કે હે ગુરુદેવ, આપ તો સંત છો, આ બધા તો મને મારે છે, પણ મને આજે સુધી એ વાતની ખબર નથી પડી કે આ મારે છે એવું કામ, અને તમે મને ન મારતા. અને આ સંતે દડાને હાથમાં લીધો, હાથ કર્યો અને એટલું જ કીધું કે હું નહીં મારું તને, પણ તને બધા શું કામ મારે છે એ વાતની તને ખબર છે? તો કે ના, એ જ જાણવું છે. તમે કહો સાહેબ, મને આ બધા મને કેમ રોજ આટલું મારે છે? અને ત્યાં સંતે કીધું જો તારી અંદર જે વધારાની હવા ભરાઈ ગઈ છે એ હવા કાઢી નાખ, કોઈ તને નહીં મારે કરીને સંતે હવા કાઢી નાખી. એમ આપણે શ્વાસ લઈને જીવીએ છીએ એ હવા તો આપણા માટે બરાબર છે, પણ જે વિશેષ અભિમાન, અહંકાર, ઈર્ષા, કાવા દાવાની હવા ભરી છે ને એ કાઢી નાખો સાહેબ, કોઈ નહીં મારે. જય માતાજી.